જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા કેશોદમાંથી વાહનોનું ગેરકાયદેસર થતા વેચાણનો પર્દાફાશ કર્યો છે। ગાંધીનગર વડી કચેરીને બાતમી મળ્યા બાદ જૂનાગઢ આરટીઓ અધિકારી સહિતની ટીમ દ્વારા કેશોદમાંથી સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું। ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનરને મળેલી હકીકતના આધારે આરટીઓની ટીમ કેશોદમાં વેરાવળ રોડ પર આવેલી વેસ્ટર્ન બજાજ સેલ્સ એન્ડ સર્વિસ નામના શોરૂમ પર રેડ કરી હતી। અહીં તપાસ કરતા વેચાણ કરવામાં આવી રહેલ વાહનોના વેચાણ માટે કેશોદના ડીલર પાસે જે કાયદેસર ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ તે ન હતું। નિયમ અનુસાર જે કંપનીના ડીલર હોય તેમની પાસે વાહન વેચાણ માટે ટ્રેડ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે, પરંતુ અહીં કેશોદના મનહર પટેલ નામનો શખ્સ ટ્રેડ સર્ટિફિકેટ વગર વાહનોનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેમના શોરૂમમાંથી 25 ટુ વ્હીલ જેમની આશરે કિંમત 25 લાખ જેવી થાય છે તે ડિટેઇન કરવામાં આવી છે। આ અંગે તપાસ કરતા આ શખ્સને વેરાવળના મુખ્ય બજાજ કંપનીના ડીલર વેસ્ટર્ન ઓટો એજન્સીના ડીલર દ્વારા કેશોદમાં અનઅધિકૃત રીતે સબ ડીલર નિમી દીધા અને વાહનોનું કેશોદથી વેચાણ કરવામાં આવી રહ્યું હતું। હાલ તો અહીંથી 25 વાહનો ડિટેલ કરવામાં આવ્યા છે અને કેશોદના ડીલર મનાતા મનહર પટેલ અને વેરાવળના ડીલરને નોટિસ આપીને દંડાત્મક કાર્યવાહી કરવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે। એપી પંચાલ, આરટીઓ ઇન્સ્પેક્ટર અને ઇન્ચાર્જ આરટીઓ જુનાગઢ। સૌપ્રથમ વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર મારફતે એક ફરિયાદ મળેલ હતી, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એક ડીલર વેસ્ટર્ન બજાજ નામના ડીલર દ્વારા જુનાગઢમાં બિન અધિકૃત રીતે વાહનનું વેચાણ કરે છે તેવી ફરિયાદ મળેલ હતી। જે અનુસંધાને આજ રોજ આરટીઓ કચેરી જુનાગઢની ટીમ દ્વારા રૂબરૂ સ્થળ તપાસણી કરવામાં આવેલ, જેમાં કુલ 25 નવા વાહનો તે શોરૂમ ખાતે જણાઈ આવેલ હતા। જે તમામ વાહનો ખરેખર ગીર સોમનાથના ડીલર વેસ્ટર્ન બજાજની માલિકીના હતા અને જ્યાં કેશોદ ખાતે જે ડીલર છે તેનું નામ વેસ્ટર્ન ઓટો એજન્સી હતું, જેઓની પાસે જુનાગઢ આરટીઓ દ્વારા ઇસ્યુ કરેલ ટ્રેડ સર્ટિફિકેટ પણ ન હતું। તેમ છતાં તેઓ દ્વારા નવા વાહનોનું વેચાણ કરવામાં આવતું હતું, જેથી તે તમામ 25 વાહનોને અંદાજે 32,000ના ચલણ ઇસ્યુ કરીને ત્યાં સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવેલ છે અને સદર કેસમાં આગળની કાર્યવાહી અર્થે પૂરું પ્રકરણ વાહન વ્યવહાર કમિશનરની કચેરીને મોકલી આપવામાં આવશે। તે અંદાજે 25 લાખનો મુદ્દામાલ હશે। સર, આપ કયા પ્રકારનું કરતા હતા, શું હોય છે અને કેવી રીતે કરતા હતા, કેટલા સમયથી હતું જોયું? તેવું ચોક્કસ નથી જણાવ્યું શોરૂમના માલિકે, પરંતુ આની અંદર એક શોર્ટકટ અપનાવ્યો છે। જેઓને જુનાગઢ જિલ્લામાંથી વાહનોનું વેચાણ કરવું હોય તેઓને જુનાગઢ જિલ્લામાંથી ટ્રેડ સર્ટિફિકેટ લેવું અનિવાર્ય છે, પરંતુ જુનાગઢ જિલ્લામાં ટ્રેડ સર્ટિફિકેટ ન લઈ અને જુનાગઢ સિવાયના ગીર સોમનાથ જિલ્લાનું વાહન આઈડી અને ત્યાંના સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને આ વાહનો રજીસ્ટર કરવામાં આવે છે।